રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો ઘેલાભાઈને રાણીમાં એમ કે છે કે આ ઘેલાભાઈ આપણા ભાઈ થાય આગલા જન્મના અને પૈસે ટકે સુખી છે, એટલે આપણે પણ અહીંયા કામ આવશે રાજકોટમાં. તો ઘેલાભાઈ કે બેન કેમ મસ્કરી કરો છો? કે 2 ટકનું ભોજન કરીએ છીએ, વધે એની સાધુ સંતોની સેવા કરીએ છીએ, એમાં પૈસા વાળાની વાત ક્યાંથી આવી? અમે તો ગરીબ છીએ. તો રાણીમાં બહુ સરસ કહે છે, આપણા સમાજમાં એટલે કે ભક્તોના સમાજમાં નિર્ધનતા એ જ સાચી ધનિકતા છે. મતલબ રાણીમાં એમ કહેવા માંગે છે કે ભક્તના સમાજમાં ભક્ત જેટલો નિર્ધન હોય ને એટલું સારું. એટલે એને ધન કમાવાની લાલચ હોય નહીં, અને રામ નામનું જે ધન ભેગું કરે, ભગવાનના નામનું જે ધન ભેગું કરે, એ જ સાચો ધનવાન છે આ જગતની અંદર. પછી રાણીમાં કહે છે, જગત સંગ્રહ કરીને ધનવાન બને છે, ત્યારે ભગત ખોઈને ધનવાન બને. આ બહુ દિવ્ય અને સુંદર વાત. જગતના લોકો છે ને ધન સંગ્રહ કરીને ધનવાન બને, ભેગું જ કરીને રાખે, ભેગું જ કરીને રાખે, અને જગત છે એ ધનવાન બને. અને ભગત એ જગતનું ધન સેવામાં ખર્ચીને ધનવાન બને છે. મતલબ એ ધનને ખર્ચી નાખે છે, એ ધનને ખર્ચીને પછી પોતે છે ને ધનવાન બને છે. મતલબ ધન સંગ્રહ કરવાથી જે ધનવાન બને ને એને તો લૌકિક ધનવાન કહેવાય, લૌકિક. પણ જે ધન ખર્ચીને પરમાત્માની કૃપાનું ધન ભેગું કરે છે એને અલૌકિક ધનવાન કહેવાય. આ જગતમાં અલૌકિક ધનવાન ભલે ગરીબ દેખાતો હોય, પણ ભગવાનની દ્રષ્ટિએ એ અલૌકિક ધનવાન બહુ મોટો છે, બહુ મહાન છે. આવી વસ્તુ છે. એટલે ભાઈ જો આધ્યાત્મિક જગતમાં ધનવાન બનવું હોય ને તો આ સંસારની વસ્તુઓને ખોવી પડશે. ખોવી પડશે એટલે એમાંથી મમતા કાઢી લેવી પડશે. જ્યારે સંસારની વસ્તુમાંથી તમે મમતા કાઢી લેશો ત્યારે જ તમે વાસ્તવિક અને સાચા ધનવાન બનશો. આવી વસ્તુ છે. એટલે ભગત કોઈને ધનવાન બને છે એ વાત બિલકુલ સાચી છે. અને આ વાતમાં મને રબિયા દેવી યાદ આવી. રબિયા દેવીનું સ્મરણ થઈ આવ્યું. રબિયા દેવીને એક વખત હુસેન બસરી કરીને સંત મળવા આવ્યા. હુસેન બસરી. તો હુસેન બસરી સંત મળવા માટે પધાર્યા ને એટલે રબિયાજીને હુસેન બસરી પૂછે છે કે તમે મારી આવડી મોટી સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી? આજે તમને લોકો બધા મહાન સાધ્વી માને છે, મોટી સાધ્વી માને છે, તો આવડી મોટી સાધ્વીની સ્થિતિ તમે કઈ રીતે પ્રાપ્ત કરી? ત્યારે રબિયાજી કેવલ એક જ વાક્યમાં જવાબ આપે છે, सब कुछ खोकर ही मैंने ये स्थिति प्राप्त की है. सब कुछ खोकर એટલે એને બધાયમાંથી મમતા કાઢી લીધી હતી. તમામે તમામ વસ્તુમાંથી મમતા કાઢી લીધી હતી. ત્યારે રબિયાજી કે હું આવડી મહાન બની છું. તો વાત બિલકુલ સાચી છે. બધું ખોઈને જ પ્રિયતમને પામી શકાય. જ્યાં સુધી મારું કોઈ કેવા લાયક કાંઈ છે, મારું તારું છે, ત્યાં સુધી એ પ્રિયતમ પ્રભુની પ્રાપ્તિ થતી નથી. એના માટે સર્વસ્વ ખોવું પડે છે. અને સર્વસ્વ ખોવું એટલે દાઢી જટા વધારે બાવો થઈ જવાની વાત નથી. સર્વસ્વ ખોવું માને બધું પ્રભુને સમર્પિત કરી દેવું. મકાન તારું, દુકાન તારી, ઘર તારું, પતિ તારો, પુત્ર પરિવાર તારા, અને પ્રભુ તું કેવલ અમારો. આવો જો ભાવ આવી જાય તો ઘરમાં રહેતા પણ જીવને ભગવાન મળી જાય. પણ એટલું જરૂર છે કે સંગ્રહ કરીને જો કોઈ ધનવાન બનશે તો એ પાપ જ કમાશે. પણ જે ધન આવે છે એમાંથી થોડુંક દાન પણ કરતા રહેશે. દાન દાન મતલબ ભગવાન પાસે. દાન એટલે સાધુ સંતો આશ્રમમાં આપવું એવું નહીં. સાધુ સંતો આશ્રમને ઘણું બધું મળે છે. તમારા ઠાકોર માટે 2 રૂપિયાનો ત્યાગ કરો. તમારા મંદિર માટે તમે જે ઠાકોર સેવામાં એમાં પૈસા લગાડો તો તમે ખોશો ધનને તો ધનવાન બનશો ભક્તિની અંદર. પછી શું કે છે રાણીમાં, ત્યાગના રાગી સાગરો રાગીના રસ સાગરોથી જુદા હોય છે. મતલબ ત્યાગીના રાગ સાગરો એટલે રામ સાગર કરીને એક વાજિંત્ર આવે છે.
એ રામસાગર વાજિંત્રની અંદર સરસ સરસ મજાની ધૂનો આપણે ગાવી હોય તો ગાઈ શકીએ. તો જો ત્યાગીના રામસાગરના રાગ જુદા છે અને વિષયી લોકોના રામસાગરના રાગ જુદા છે. જો રામસાગર એક ને એક જ છે, પણ વિષય જીવના હાથમાં જશે તો વિષયના રાગ વગાડશે, અને ભક્તોના હાથમાં એ રામસાગર જશે તો એ ભજનો ગાશે. એની ઉપર રામસાગર એક ને એક છે, પણ જેવા વ્યક્તિનો સંગ કરશે એ પ્રમાણે રામસાગરને બોલવું પડશે. માનો એક જ હાર્મોનિયમ છે તો કોઈમાં પિક્ચરના ગીતો પણ ગાઈ શકે, અને એ જ હાર્મોનિયમ ઉપર કોઈ ભગવાનના પણ ગુણ ગાઈ શકે. વાજિંત્ર એક ને એક છે, પણ જેવાના સંગમાં જશે એવો રાગ નીકળશે. એટલે અહીંયા રાણીમાં એમ કહેવા માંગે છે કે ત્યાગી છે ને એ લાવો લાવો મારું મારું કરવાનો રાગ ગાય છે, અને ભક્ત આપો 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 તેરા તેરા તેરા, તારું બધું મારું કઈ નથી, એવા કીર્તન ગાય છે. આવી વસ્તુ છે. એકવાર ગુરુ નાનક દેવજીને કરિયાણાની દુકાનમાં બેસાડવામાં આવ્યા. પરિસ્થિતિ નબળી હતી ગુરુ નાનક દેવજીની, એટલે કરિયાણાની દુકાનમાં એને કામ કરવું પડતું. નામ હું ભૂલું છું, પણ છે એ શીખ સંપ્રદાયના સંત, લગભગ ગુરુ નાનક દેવજી જ હતા. તો દુકાનમાં બેહ્યા ને તો એક ભાઈએ કીધું કે મને છે ને 13 કિલો આટા આપો, 13 કિલો લોટ આપો. એટલે એને જોખવા માંડ્યું, 1 2 3 4 5, 13 પાસે પહોંચ્યું, 13. તો એને તો ધૂન ચડી ગઈ, કારણ કે એને ક્યાંય મમતા નહોતી ગુરુ નાનક દેવજીને. તો 13 આવ્યું ને તો એને લોટ મફત દેવા માંડ્યો સાધુઓને, 13 13 13, લઈ જાઓ મફત. થોડીક વારમાં તો મફત દુકાન લૂંટાવી દીધી. માલિક આવ્યો અને માલિકે એને મારીને ભગાડી મૂક્યા કે આમ તો તું મારો ધંધો ચોપટ કરી દે છે. માલિક એને મારીને ભગાડી મૂકે છે. કહેવાનો ભાવ શું છે? સંતોને કોઈ વસ્તુમાં મમત્વ હોતું નથી. એને તેરા શબ્દ વધુ પ્રિય છે, મેરા શબ્દ એટલો પ્રિય નથી. મેરા શબ્દ તો કેવલ ભગવાન માટે પ્રયોગ કરે છે કે ભગવાન તું મારો. સંસારની વસ્તુ માટે જે મેરા શબ્દ પ્રયોગ કરે, મારું શબ્દ પ્રયોગ કરે, હજી ભક્તિને જાણી જ નથી. તેરા શબ્દ હોવો જોઈએ, તારું ભગવાન બધું તારું, મારું કઈ નથી. એટલે ભક્તિ કરવી હોય તો તેરા શબ્દ યાદ રાખજો, કારણ કે ભગવાનને સમર્પિત થયા વગર કોઈ દી ભગવાન મળતો નથી. અધૂરો અધૂરો ભગવાન નથી મળતો. ભગવાન એમ કહે છે પૂરા મને સમર્પિત થઈ જાવ અને પૂરેપૂરો મને ખરીદી દો, બસ. અધૂરો અધૂરો હું કોઈને મળતો નથી. આવી વાત છે. તો ભક્તોના રાગ અલગ હોય છે અને ત્યાગીના રાગ અલગ હોય છે. આપણે અને આપણી દુનિયા બધું સહુ જેવા હોતા નથી. રાણીમાં આપણે અને આપણી આ ભક્તિની દુનિયા આ બે અલગ અલગ છે. એ બધા જેવા હોતા નથી. સંસારી જેવા બધા હોતા નથી. આવી રીતે રાણીમાં ઘેલાભાઈને ઉપદેશ આપે છે. આવી રીતે રાણીમાં ઘેલાભાઈને સત્સંગ આપે છે. તો રૂડીમાં પૂછે છે કે માં, હે રાણીબેન, આ ઘેલાભાઈ આપણા ભાઈ કેવી રીતે થાય? એ તો અમને વિગતવાર બતાવી કે અમને તો ખબર જ નથી પડતી કે આ ઘેલાભાઈ આપણા હગા ભાઈ કેવી રીતે થાય. એ તમે બતાવવાની કૃપા કરો. તો રાણીમાં કહે છે, બહેન, માએ મરતા પહેલા મને આ વાત કરી હતી. જે વાતને હૈયાના એક ખૂણામાં મેં સંઘરી રાખી. મેં નક્કી કર્યું હતું કે અવસર આવશે ને ત્યારે આ વાત કરીશ. એટલે અવસર આવે ત્યારે વાત કરું ને, એટલે મેં હૃદયની અંદર એને સાચવીને રાખી દીધી. આ હવે વખત આવ્યો છે તો તમારી સામે વાત મૂકું છું કે ઘેલાભાઈ આપણા ભાઈ કેવી રીતે છે. અવસર આવી ગયો તો વાત મૂકી દવી કે. અને રાણીમાં ઘેલાભાઈના પૂર્વજન્મની વાત કહેવા માંડ્યા. પૂર્વજન્મની ચર્ચા કરવા માંડ્યા. હવે એ ચર્ચા ચાલુ થાય છે પૂર્વજન્મની, એ આપણે લઈએ કે રાણીમાના પિતાજી હતા. એ પિતાજી અવારનવાર ગેબીનાથના ભોયરે જાતા. ગેબીનાથની ચર્ચા આગળ આવી ગઈ છે કે ગેબીનાથ સંત
મીરાબાઈ વખતના હતા અને મીરાબાઈ મૂર્તિમાં સમાણા ત્યારે આ ગેબીનાથે નજર નાખીને જોયું હતું કે મીરાબાઈ મૂર્તિમાં હમાણા. ત્યારે મીરાબાઈએ ગેબીનાથને કીધું હતું કે જાઓ સૌરાષ્ટ્રમાં વયા જાઓ, ત્યાં લુણસરિયા ગામે મીરાબાઈ કે મારો પાછો જન્મ થશે ત્યારે તમને દર્શન થશે. ઈ ગેબીનાથ કે જે મીરાબાઈ વખતના હતા, ઈ ગેબીનાથ પાસે રાણીમાના પપ્પા અવારનવાર જાતા. ત્યારે રાણીમાના પિતાની છાપ હતી ભગતની છાપ. બધા એને ભગત કહીને બોલાવતા, કારણ કે ભક્તોની સેવા કરતા એટલે બધા એને ભગત કહીને બોલાવતા. એક દિવસ રાણીમાની માએ કીધું કે ભગત, તમે ગેબીનાથ જેવા મહાત્માના ચરણોમાં રાત દિવસ પડ્યા રહો છો તો આપણા ઘરે 13 માટીની ખોટ છે, એક દીકરો નથી, એ તો નવાઈ ગણાય. મતલબ ગેબીનાથ જેવા મહાપુરુષની આપણે સેવા કરીએ છીએ, ગેબીનાથ જેવા મહાપુરુષમાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ, તોય આપણા ઘરમાં 13 માટીની ખોટ હોય ને તો એ 13 માટીની ખોટ તો નવાઈ ગણાય. સાધુ સંતોની સેવાના ઘરે કરે એના ઘરે કોઈ કમી ન હોવી, આવી વસ્તુ છે. તો કે 13 માટીની જે ખોટ છે એ તો ગેબીનાથને કયો પૂરી દે. કહેવાનું મન તો નથી થતું, રાણીમાના મા એમ બોલે છે, કહેવાનું તો મન નથી થતું, જીભે નથી ઉપડતી, પણ આ તો કહેવાય ગયું છે કે છોરું વગરના ઘર માણસ જેવા ન ગણાય, છોરું હોય તો ઘરમાં ઘર જેવા ગણાય. તો તમે ગેબીનાથને કયો કે આપણી આટલી ભાવના પૂરી કરે. તો ગમે એમ તો સ્ત્રી જાત છે અને મમતા ઉમટી આવી ગઈ, એને મમતા ઉમટી આવે કે આપણા ઘરમાં 13 માટીની ખોટ છે એ જો પુરાઈ જાય તો વધારે સારું, આવી વસ્તુ છે. તો આ રીતે એ પ્રાર્થના કરે છે. ત્યારે રાણીમાના પપ્પા શું કહે છે, રાણીમાના પિતાજી કહે છે, ગાંધી દીકરા વળી ક્યાં સ્વર્ગે લઈ જાય છે, આખી ખલક આપણી જ છે ને. ત્યારે ઉદાર વિચાર હતા, અરે કે ગાંધી દીકરો હોય કે ન હોય, દીકરો ક્યાં આપણે સ્વર્ગે લઈ જાય છે, આખી ખલક એટલે આખી દુનિયા આપણી જ છે ને. એના નાના નાના બાળકો આપણા જ સંતાનો છે ને, એને લાડ લડાવ, એની સેવા કર, એને ટુકડો જમાડી કે તો આપણા દીકરાને જમાડ્યા બરાબર છે. વસુધૈવ કુટુંબકમ, આપણા શાસ્ત્રો કહે છે કે આખું કુટુંબ આપણું પરિવાર હોવું જોઈએ. ગેલાભાઈ તો એના ભાઈ, પણ આ રાણીમાના પપ્પા વાત બિલકુલ સાચી કરે છે કે સંતાન હોય કે ન હોય કાલે એ કઈ ચિંતા ન કરવી જોઈએ, આખી દુનિયા આપણી જ છે, બધાયમાં આપણો પ્રભુ જ બિરાજે છે, એમ માનીને બધાય સાથે પ્રેમ રાખો તો તમને કોઈ દી એવી ખોટ નહીં વર્તાય કે મારા ઘરે કોઈ વસ્તુની કમી છે, એવી ખોટ જ નહીં વર્તાય તમને. આવી વસ્તુ છે. આખી દુનિયાને પોતાની માનીને હાલો, ભગવાનને પોતાના સંબંધી બનાવી લ્યો, દીકરો ન હોય તો ભગવાનને પોતાનો દીકરો બનાવી લ્યો તો પણ કઈ વાંધો નથી, આવી વસ્તુ છે. પછી હું કહે છે, દીકરા માટે ભીખ માંગવા જવું, મહાત્માને દુબવવા, એ મને ગોઠતું નથી. મસ્ત વાત કરે છે રાણીમાના બાપા, વધુ ચતુર છે. એક દીકરા માટે સંત મહાત્મા પાસે કે ભીખ માંગવી અને મહાત્માને દુભવવું, એના મનને દુઃખ પહોંચાડવું નહીં કે મને ગમતું નથી. રાણીમાના પપ્પા કે વાત બિલકુલ સાચી છે. સંતો પાસે સકામ ભાવ લઈને જાઓ તો સંતોનું મન અવશ્ય દુખાય છે, કારણ કે એક તો એ તમારી ઈચ્છા પૂરી કરી શકતા નથી એટલે મન દુઃખી થાય છે, અને બીજું એ નિષ્કામ ભક્તિ દેવા માટે બેઠા છે, એની પાસે તમે સકામની આશા રાખો છો તો એના મનને અવશ્ય દુઃખ થાય છે, નિશ્ચિત રૂપે દુઃખ થાય છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે સંત કોઈનું દુઃખ ન જોઈ શકે, એટલે તમે જયારે સકામ ભાવ રજૂ કરો ને એની પાસે, ત્યારે એને દયા આવે કે આ બિચારા માગે છે પણ હવે પ્રભુ આપે તો થાય, હું તો કઈ આપી શકું એમ છું નહીં, એટલે એનું મન દુઃખી થશે અને એને એમ થશે કે ઓહો, નિષ્કામ ભક્તિ માગવાના બદલે આ લોકો શું માગી રહ્યા છે, એ રીતે પણ એનું મન દુઃખી થશે. એટલે વીરા ભગત બિલકુલ સાચું કહે છે કે સંતોને સકામ ભાવ કરીને દુભવવા જોઈએ નહીં, એ ઠીક નથી. એની પાસે નિષ્કામ ભક્તિની પ્રાપ્તિ કરી લ્યો. હજી તો બે પતિ પત્ની વચ્ચે વાતચીત હાલશે અને એમાં દિવ્ય સત્સંગ આવશે, પણ એ બધું આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયારામ.